હવે વાત વડોદરાની, જ્યાં મકરપુરામાં રોડ રસ્તાની ખરાબ હાલત છે। મુખ્ય રોડ પર પ્રથમ વરસાદમાં જ ખાડા પડતા લોકો પરેશાન થયા। પેરેડાઇઝ સોસાયટી રોડમાં ટીપી પડી હોવા છતાં નથી બન્યો રોડ પર ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। સામાન્ય વરસાદમાં જ ખાડાઓને કારણે લોકો પરેશાન થાય છે। 3 વર્ષથી રજૂઆત કરવા છતાં રોડ નથી બન્યો। રજૂઆત કરેલી છે 1-2 વાર, પણ હજુ સુધી કંઈક એનો નિકાલ આવ્યો નથી। આ એક હવેલી પાસે પ્લાઇમ પેરેડાઇઝ કરીને એક 14 માળનું એક બિલ્ડિંગ છે, ત્યાં એક ડુપ્લેક્સ છે અને ત્યાં આગળ એક રોડ અમારો નીકળેલો છે આવા જવાનો સોસાયટીનો, તો ત્યાં એક ઘણા બધા 2-3 ખાડા મોટા પડી ગયેલા છે। તો સ્કૂલમાં જે છોકરાઓને આવવા જવાની પણ તકલીફ પડે છે। ચોમાસાની સામાન્ય શરૂઆતમાં અત્યારે એટલી બધી ભયંકર સ્થિતિ છે કે લોકો પડી જાય છે, સ્લીપ ખાય છે, ચાલવામાં બી ચીકણી માટીની અંદર તકલીફ પડે, નાના છોકરાઓને સ્કૂલ જવાની તકલીફ પડે। રજૂઆતો કરી થઈ જશે, પણ હજુ કોઈ એનું નિરાકરણ આવતું નથી। કારણ કે આ 2 સોસાયટીના માણસો અહીંથી અવર જવર કરવાની, નાના છોકરાઓને લઈને જવાનું, લોકો પડી જાય છે, લેડીઝો પડી જાય છે સ્લીપ ખાઈને। હા, રસ્તો પાસ થયેલો છે એમ કે થઈ જશે, એવી જેમ ન તો સાંત્વના આપે છે। વડોદરા શહેરમાં ચોમાસા પહેલાં જ રોડ રસ્તાની હાલત છે તે બિસ્માર બની છે ને તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। હાલ અમે જ્યાં છીએ એ મકરપુરા વિસ્તારમાં આવેલ હવેલી 4 રસ્તાના દ્રશ્યો છે કે અહીંયા જે મુખ્ય ટીપી રોડ આવેલો છે ને એ રોડ છે કે જેની બિસ્માર હાલત છે, તેના કારણે અહીંયાથી જે પસાર થતા લોકો છે તેઓની પણ અવરજવર કરવી જોખમી બની છે। રસ્તાના સમારકામ માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ લોકોની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો। ગઈકાલે પણ એક સીસીટીવી સામે આવ્યા હતા કે એક જે મહિલા હતા કે તેઓ અહીંયાથી જે એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમનું એક્ટિવા છે તે સ્લીપ ખાય છે અને તેમને અકસ્માત પણ નડે છે। એટલે બિલકુલથી અહીંયાથી હાલ પસાર થવાની અંદર લોકો છે તે ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે, કારણ કે આખો આ જે રસ્તો છે અને રસ્તા ઉપર ખાડા છે ને તેના કારણે બાજુમાંથી જે પસાર થઈ રહ્યા છે ને ત્યાં પણ ચીકણી માટી હોવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે આગામી સમયમાં ચોમાસું આવશે, વધારે પાણી ભરાશે તો લોકોને હજુ વધારે સમસ્યાનો સામનો કરવો પડશે। 2 વર્ષથી લોકો રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ આ રજૂઆત છે કે તેમનો નિકાલ નથી આવ્યો, એટલે લોકોએ હવે ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી કરીને અહીંયા જે વસતા લોકો છે તેમને હાલાકી ન પડે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।